કે અમુક દિવસો એવા પણ હતા ભાઈ જે આપણા દેવીપૂજક સમાજ ઉપર કોઈ ગેરશબ્દ બોલી જાય ને તો અમે માફી તો મંગાવતા હતા, પણ એને બદનામ પણ કરતા હતા. અને અત્યારનો સમય જોવો, જે આપણા રખા દાદા ઉપર બોલી જાય છે માણસો, અને માં મેલડી ઉપર, માં બોસરમાં ઉપર, તોય આપણો સમાજ દેવીપૂજક તો ઠીક, પણ બીજો પણ સમાજ કાંઈ કરી નથી શકતો. અને કાયદા કાનૂન સમજાવે છે. હું માનું છું કાયદા કાનૂનને, પણ જે પણ લોકો, અને અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા મારા ભાઈઓ મારી બહેનો છે જે મને મેસેજ કરીને કહે છે કે ભાઈ તમે પેલા વિરોધ કરતા હતા એવો વિરોધ કરો, અને પેલા વિડીયો બનાવતા હતા એવા વિડીયો બનાવો. પણ ભાઈ અમને કોઈ કોમેડી વિડીયો બનાવવાનો શોખ નથી, પણ આપણી સમાજના લોકો જે છે અનોકો અમારથી બળતા હતા એ લોકોએ અમને માફીઓ પણ મંગવી, અમને બદનામ કરવાની એક પણ મોકો ન જવા દીધો. અને અમે આ કોમેડી વિડીયો જે બનાવી છે અમને શોખ નથી થતો, પણ મારા દેવીપૂજક સમાજમાં ઘણા એવા હતા મચ્છર જેને અમને બદનામ કર્યા. અને મારા દેવીપૂજક સમાજના અનેકો લોકોને કહું છું કે મેં એકે વિડીયો બનાવવાનું બંધ નથી કર્યું. એવા ઘણા મારા દેવીપૂજક સમાજમાં પીડ્યા છે, મારી બહેનો, મારા ભાઈઓ, એને પણ બદનામ કર્યા છે. અને એ પણ માફીઓ મંગાવતા હતા. અને અમારામાં એટલી તેવડ હતી ને કે અમારી સમાજ ઉપર બોલે ને એને માફીઓ પણ મંગાવી. ભલે અમે માંગતા, પણ અમારી સમાજ ઉપર ન બોલવા જોઈએ. અને અમારા દાદા ઉપર જાય તો અમે એના હું હાલ કરી. પણ કે છે ને સમય સંજોગે બધું મેળવું પડે ભાઈ. આપણી સમાજની બદનામી ન થાય ને એટલે અમે બધું મેળ્યું. અને ઘણા લોકો જે કહેતા હતા ને કે તમે જ સમાજને બદનામ કરો છો મારા ભાઈ, તો અત્યારે આવો આગળ આપણા રખા દાદા ઉપર ટિપ્પણી થાય છે, આપણા દાદાને બદનામ કરે છે, તો સોશિયલ મીડિયામાં કેમ નથી આવતા? આવો વિરોધ કરો, રેલીઓ કાઢો.